આપણી વાડીમાં તમને મારી વાડીનો લાઈવ વિડીયો બતાડી દઉં કે જેમાં આપણે પર્જ દવા છાંટી છે એમાં મગફળીની શું પરિસ્થિતિ છે, કયા કયા ઘાસ ઉગ્યા છે અને કેવું આનું રિઝલ્ટ છે. બાકી મેં તમને માહિતી આપી દીધી કે જો તમારે હેહમૂળ હોય, હેહમૂળ ન થતું હોય અને મોથા ઘાસ ન થતું હોય તો તમે પર્જ વાપરી શકો છો. આ મોથા ઘાસને પાછું પાડે છે, બાળતું નથી. અને ત્યાર પછી જે આપણે આ હસીમેન છે, હસીમેન પણ એ મોથા ઘાસને એટલે કે એને પાછા પાડે છે સૈયાને, પણ બાળતા નથી. એટલે એક દવા સૈયાને બાળતી નથી પણ બંને દવા એને પાછું પાડે છે. જે હસીમેનનું કામ છે એ પાંદડા બાળવાનું અને મૂળિયા બાળવાનું, એ બે કામ છે. હવે આનું 100% પાંદડા બાળવાનું છે અને 40% મૂળ બાળવાનું છે. સમજો મારી વાતને. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આપણે આવી ગયા છે આપણા મગફળીવાળા ખેતરમાં. જે આપણે લગભગ 15 થી 17 વીઘાની આપણે મગફળી આ વર્ષે કરેલી છે, પણ એ એવા અંતરે કરેલી છે મિત્રો કે 3 વીઘા વવાણું ને પછી કવર અપ થઈ ગઈ, એટલે કે વરસાદ થઈ ગયો. 10 વીઘા વવાણું તો કોઈ દિવસ 10 વીઘાનું વાવણું પૂરું થયું નથી. 3 વીઘા, 4 વીઘા, 5 વીઘા તો એન્ડ આવી જાય કે આપણે 5 વીઘા ટ્રેક્ટરની ખેડ કરીએ, એટલે કે ટ્રેક્ટરથી વાવણું કરીએ, મગફળી વાવીએ ત્યાં વરસાદ આવી જતો હતો. પણ હવે મિત્રો આપણે જે અત્યારનો જે સમય છે કે અત્યાર સુધી વરસાદે આપણને કોઈ દિવસ વરાપ આપી નથી કે આપણે હાથીડું ચલાવી શકીએ. એવી વરાપ આજ સુધીમાં આપણે ગુજરાતમાં મળી નથી. મળે છે અમુક જગ્યાઓમાં, પણ અમારા ભાવનગરમાં જો કોઈને બળદ હોય તો એ ખૂંતા દાંતા હાંકી શકે છે, બાકી વ્યવસ્થિત રીતે કોઈ હાંકી શકતા નથી. એટલા માટે જે ખેડૂતો પરેશાન છે એ પરેશાન છે આ દવામાં કે ભાઈ કઈ દવા વાપરવી જેથી કરી અને આ જે આપણી મગફળીમાં જે ખડ ઉગે છે, ઘાસ ઉગે છે, એ ઘાસ ઉગતું બંધ થાય અને આપણે મગફળી આપણી સારી થાય. કારણ કે ઘાસ હોય એટલે મગફળી થાય નહીં. તો એમની માટે મિત્રો આપણે એક આ ધાનુકાનું પર્જ અને હસીમેન જે ટ્રેક્ટર બ્રાન્ડનું IIL ટ્રેક્ટર બ્રાન્ડનું છે, આ બંને દવાનો આપણે ઉપયોગ કર્યો હતો. જે આપણે ખૂબ રિસર્ચ કરી અને ખૂબ રિસર્ચ કર્યા બાદ આપણે આ બંને દવાનો ઉપયોગ કર્યો હતો. અને અત્યારે જે પડામાં આપણે છીએ એ પડામાં આપણે આ ધાનુકાના પર્જનો ઉપયોગ કરેલો હતો. એનું તમને હમણાં રિઝલ્ટ બતાવું. પણ હવે આ બંને દવામાં શું ફેરફાર છે તો મિત્રો પહેલો તો મને ફેરફાર એ લાવ્યો જેમાં આપણે હસીમેન છાંટ્યું એમાં આપણે જે હેહમૂળ હતું એ બળી ગયું હતું, અને જેમાં પર્જ આપણે જેમાં છાંટ્યું છે એમાં આપણું હેહમૂળ બળ્યું નહોતું. અને સહેજ મગફળીના પાંદડા આને પણ દજાવ્યા હતા અને આને પણ દજાડ્યા હતા. આ બંને સહેજ મગફળીના પાંદડા દજાડ્યા હતા, પણ એનાથી આપણે કાંઈ લાંબુ નુકસાન થઈ જાય એવું કાંઈ થયું નહોતું. બાકી તો તમામ પ્રકારનું ઘાસ જેમાં આપણે ધારો ને કે આપણે હેહમૂળ સિવાયનું જે ઘાસ હતું તે લગભગ તમામ પ્રકારનું નષ્ટ થયું છે. તેમાં આપણે અને એક આપણે આ જે સૈયા, એટલે આને આપણે ઘણા મોથા કહેતા હોઈએ છીએ અને ઘણા આને આપણે સૈયા પણ કહેતા હોઈએ છીએ. અમારી બાજુ આને સૈયા કહેવામાં આવે છે અને તમારી બાજુ કદાચ સૈયા કહેતા હશે કે મોથા કહેતા હોય. અને ત્યાર પછી આ એક ઘાસ છે આપણું હેહમૂળ, મોટો કે રોપડો હોય બતાવું તમને. જો આ મેં હેહમૂળ, તો આ 2 પ્રકારના ઘાસ છે એ આપણી મગફળીમાં બળ્યા નથી. અને આ બંને પ્રકારના જે ઘાસ છે એ આપણી હેહમૂળ આપણી મગફળીમાં હજી ઊભા છે. ત્યાર પછીનું કાળિયું હોય, કૂતરિયું હોય કે પછી કણજરો, કોઈ પણ જાતનું ઘાસ હોય તે તમામ પ્રકારનું બળી ગયું છે. કારણ કે મિત્રો આમાં શું છે, નામ લેવામાં ઘાસ બધા એકના એક જ હોય છે. ઘણી જગ્યાએ એને જીરાડું કહેતા હોય, ઘણી વખત રાયતું કહેતા હોય, ઘણી જગ્યાએ એને કોંગ્રેસ્યું કહેવામાં આવતું હોય. આવા અલગ અલગ પ્રકારના ઘાસ એને કહેતા હોઈએ છીએ. હવે એ રીતે અમારા પણ અહીંયા ગુજરાત આપણે ભાવનગરમાં પણ આ ઘાસના અલગ અલગ નામ હોય છે. તો મિત્રો હવે
આ બંનેમાં હું ફેરફાર છે ની વાત કરું કે જે હસીમેન છે એમાં જે બે ઘટક આ બંનેમાં જે ઘટક આવે છે એમાં એક હરખા જ આવે છે, પણ આમાં એક અલગ આવે છે ને આમાં એક અલગ આવે છે. આમાં જે આપણે આ ક્વિઝાલોફોપ જે આવે છે એ આમાં 7.5% આવે છે અને આમાં તે 4.68% આવે છે. જે ક્વિઝાલોફોપ છે, ક્વિઝાલોફોપ આમાં શું છે, અઘરું નામ હોય એટલે બોલવામાં આપણે કંઈ રોકેટ સાયન્સ નથી કે આપણે એગ્રોવાળા નથી કે આપણે રોજ એકને એક નામ બોલવા પડતા હોય છે, પણ આમાં ક્વિઝાલોફોપ લખેલું છે. જે ક્વિઝાલોફોપ છે તે આમાં 7.5% છે, જે આમાં 4.68% છે. અને આમાં ફોમોસેફેન જે 12.5% છે, જે આમાં નથી, આમાં જે અલગ ઘટક છે અને એનું નામ છે આપણે ઇમાજીથી પાયર 15%, બરાબર. આમાં 15% છે, જે આમાં એ વસ્તુ જ નથી, એટલે એ એક ઘટક બે અલગ પડે છે. આમાં જે ફોમોસેફેન 12.5%, આ ફોમેસાફેન છે એ 12.5% આમાં છે, જે આમાં નથી. અને આમાં એની હાથનું જે આપેલું આપણને છે તે આપણે ઇમાજીથાપાયર જે છે એ આમાં આપેલું છે 15% ઈસી. એટલે આ બેનું એક જે ઝેર છે એ એક સરખું છે, ટકાવારીમાં ફેર છે, અને જે બીજા નંબરનું ઝેર છે એ બંનેમાં અલગ અલગ છે. આનું જે કામ છે, હવે મેન વાત અત્યારે આપણે આ પર્જની કરવાની છે, કારણ કે આપણે આમાં પર્જ છાંટેલું છે. તો જે આ પર્જમાં આપણને રિઝલ્ટ મળ્યું અને પર્જનું જે વિજ્ઞાન એટલે કે આ જે બનાવવાવાળી કંપની છે એનું જે કહેવાનું છે કે અમારું જે પર્જ છે, જે 2 પાંદડે તમારું 2 કે 3 પાંદડે નાનું ઘાસ હોય અને સહેજ ભીની જમીન હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે છાંટો તો આનું 100% બધા ઘાસ ઉપર રિઝલ્ટ મળે છે. અને આ હેમૂળામાં પણ રિઝલ્ટ મળે છે, પણ 2 પાંદડે હોય ને ત્યારે મળે છે. એનાથી નાનું હોય એનાથી મોટું થઈ જાય તો મળતું નથી. આમાં એવું છે. પણ આજે આપણે બીજી જે દવા જે છે એ ઉપરના ભાગમાં છે, એમાં આપણે જો આ વિડીયો લાંબો ન થઈ જાય તો એમની પણ માહિતી આપી દઈશ. જો તમારે હેમૂળ ન થતું હોય અને મોથા ઘાસ ન થતું હોય તો તમે પર્જ વાપરી શકો છો. આ મોથા ઘાસને પાછું પાડે છે, બાળતું નથી. અને ત્યાર પછી જે આપણે આ હસીમેન છે, હસીમેન પણ એ મોથા ઘાસને એટલે કે એને પાછા પાડે છે સૈયાને, પણ બાળતા નથી. એટલે એક દવા સૈયાને બાળતી નથી, પણ બંને દવા એને પાછું પાડે છે. જે હસીમેનનું કામ છે એ પાંદડા બાળવાનું અને મૂળિયા બાળવાનું, એ બે કામ છે. હવે આનું 100% પાંદડા બાળવાનું છે અને 40% મૂળ બાળવાનું છે. સમજો મારી વાતને. આ મેન પોઈન્ટ છે કે આનું પાંદડા બાળવાનું 100% કામ છે અને 40% આનું કામ મૂળિયા બાળવાનું છે. અને આનો જે ભાવ આપણે છે એમાં 2700 રૂપિયા લખેલો છે. જે આપણે લાવ્યા હતા એ આપણે 2300 રૂપિયા પડી છે. અત્યારે ઘણા એગ્રોવાળા વિડીયો બનાવે છે, પણ એ ખેડૂતને ડિસ્કાઉન્ટ કેટલો આપે છે, ખેડૂતને ફાયદો કેટલો કરે છે, એ મહત્ત્વનું થાય છે. જ્યારે આપણે હસીમેન છે આમાં 5100 રૂપિયા ભાવ લખેલો છે. આમાં 5100 રૂપિયા ભાવ લખ્યો છે, જેના આપણી પાસેથી 2740 રૂપિયા લીધેલા હતા. એટલે એમ આપણને આ લગભગ 2200 રૂપિયા સસ્તી પડી હતી. આ 2200 રૂપિયા આમાં ડિસ્કાઉન્ટ આપણને મળેલું હતું. અને આમાં આપણને મળ્યું હતું, આમાં 400 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું હતું. એટલે આમાં 400 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું હતું ને આમાં થોડુંક વધારે આપણને ડિસ્કાઉન્ટ મળ્યું હતું, કારણ કે આપણને 2740 રૂપિયામાં હસીમેન મળ્યું હતું અને આપણને 2300 રૂપિયામાં મળ્યું હતું. અને હવે આપણી વાડીમાં તમને મારી વાડીનો લાઈવ વિડીયો બતાડી દઉં કે જેમાં આપણે પર્જ દવા છાંટી છે, એમાં મગફળીની શું પરિસ્થિતિ છે, કયા કયા ઘાસ ઉગ્યા છે અને કેવું આનું રિઝલ્ટ છે. બાકી મેં તમને માહિતી આપી દીધી કે જો તમારે હેમૂળ હોય તો તમારે હસીમેન છાંટવાનું છે, અને હેમૂળ ન હોય તો તમારે પર્જ છાંટવાનું છે. જ્યારે આનું એક પોંપે
40 mlનું માપ છે અને એક જ બોટલ, લીટરની એક જ બોટલ આવે. 500નું આવતું હોય તો એક જ બોટલ આવે છે. આમાં કોઈ સ્ટીકરિયું ભેળવવાનું થતું નથી અને 40 ml નાખવાનું છે અને વીઘે 4 કે 4.5 પંપ દવા પટ્ટી નોઝલથી છાંટવાની છે, જેથી કરીને તમને બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું રિઝલ્ટ આનું પર્સનું મળી રહે. જો એ અમૂલ 2 પાંદડા હોય તો બળી જશે અને મોટું થઈ ગયેલું હોય તો હસીમેન છાંટશો એટલે એનું રિઝલ્ટ તમને ઘણું આની કરતાં હેહમૂળમાં રિઝલ્ટ હસીમેનનું સારું મળશે. તો હવે મિત્રો આપણે જરા વાડીમાં આંટો મારી લઈએ અને જોઈ લઈએ કે પર્સથી કયા કયા ખડ બળ્યા છે અને બીજા કયા કયા ખડ થયા છે. આપણે આ છાંટીથી એના 15 દિવસ થઈ ગયા છે એટલે જે ખડ બળ્યું નથી, ખડ મોટું થઈ ગયું છે, કારણ કે આપણને પછી હાથી હાંકવાનો ટાઈમ મળ્યો નહોતો અને આજની તારીખમાં હાથી હકાય એવી પરિસ્થિતિ થઈ નથી. જો વિડીયો બનાવવા આવું તો હજી બધે ગારો છોટે છે અને હજી થોડી વાર પહેલાં પણ સાટા શરૂ હતા અને શરૂ સાટા હું અહીંયા આવ્યો હતો અને બપોર પહેલાં પણ પાણી મેં જેવું થઈ ગયું હતું. હવે આપણે આપણા ખેતરમાં આંટો મારી લઈએ અને મારા ખેડૂતોને લાઈવ બતાડી દઈએ. તો જુઓ ખેડૂત મિત્રો, આપણે આ મગફળીમાં નીકળ્યા છીએ આંટો મારવા, જેમાં તમને મેં એવી જગ્યાએ રાખ્યા છે કે અહીંયાથી જે આપણું ખેતર છે, જો અહીંયાથી આ સાફ ખેતર છે, કારણ કે આ બાજુ આપણે દાળિયા મજૂરો કરીને પરાવવાનું કામ શરૂ છે. કારણ કે જો આ હેહમૂળ અને આ મોથા ઘાસ, જો આ મોથા ઘાસ અને આ રહ્યું આપણું હેહમૂળ, આ 2 જાતના જે ખડ છે એ બળ્યા નથી. બાકી તમામ પ્રકારના ઘાસ આપણા બળી ગયા છે. આપણે આગળ હાલી એટલે તમને થોડું થોડું દેખાય. અને આ રીતની આપણી કાંઈક મગફળી છે, જ્યાં ઉપરના થોડાક ભાગ છે અહીંયા સામેની સાઈડ તે થોડી પીળી પણ પડે છે. હું તમને ઝૂમ કરીને બતાડું, કારણ કે ખેતરની અંદર જવાય એવી પરિસ્થિતિ નથી. જુઓ આ ભાગ છે ને પીળો પડે છે અને પીળા પડવાની આપણી પાસે દેશી ફક્ત 6 થી 7 રૂપિયામાં તૈયાર થઈ જાય એવી એક દવા છે. એ હું તમને આવતા વિડીયોમાં આખા દવાનો ડિટેલ વિડીયો માપ સહિત બતાવીશ. અને બાકી જો આ પર્સનું રિઝલ્ટ કે જેમાં હેહમૂળ થયું છે અને ત્યાર પછી આ મોથા ઘાસ થયું છે, એ સિવાયનું એક પણ ઘાસ તમને આમાં જોવા મળશે નહીં. જુઓ, જોયું તમે? આપણે બધા પહેલાં વાવી દીધેલી સિંગ હતી આ મગફળી, જે મારા લગભગ ગામમાં 1 કે 2 ખેડૂએ વાવ્યા હતા. તે વખતે આપણે વાવી દીધેલી હતી, પણ ત્યાર પછીનો વરસાદ એટલો બધો મિત્રો શરૂ છે કે એક પણ દિવસ અમને વરાપ આપી નથી. અને અત્યારે આ પરિસ્થિતિ મગફળીની છે. અને હું તમને બતાડું કે જો આ પાંદડા, જો આ જે પાન છે એ આપણે જે પર્સ દવા છાંટી હતી તે વખતના પાન છે, ને આ જે બીજા આ પાન છે એ નવા આવેલા પાન છે, એટલે એમાં કોઈ દવાએ અસર કરી નથી. જુઓ, પણ આ જે જૂના પાન જે હું તમને કહેતો હતો કે આ પર્સ દવા થોડા પાન બાળે છે, એ આ રીતે બાળે છે. અને આ જો અહીંયા પર્સ દવાએ આમાં થોડી કામગીરી આપેલી છે આ પાનમાં. તો આ રીતે નાના પાન હોય ને મિત્રો, 2 પાને હેહમૂળ, તો એ બાળી દે છે. આમાં પણ તમે જોઈ શકો છો કે આમાં પણ પર્સ દવાએ પાંદડા બાળવાની થોડી મહેનત કરેલી છે, આમાં પણ કરેલી છે. જુઓ, બાકી ક્યાંય હેહમૂળ બાળ્યું નથી, મોથા ઘાસ બાળ્યું નથી. બાકી તમામ પ્રકારના ઘાસ બળી ગયા છે. એટલે ખેડૂત મિત્રો, જો તમારી પાસે અત્યારે ટાઈમ હોય તો આ પર્સ દવા જે છે એ તમે છાંટી શકો છો. અને પર્સ દવા છાંટ્યા પછી તમે સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો. પણ ખડ નાનું હોય તો 40 ml રાખજો, અને જો ખડ મોટું થઈ ગયું હોય તો 50 ml રાખજો, જેથી કરીને આપણને પૂરતા પ્રમાણમાં સફળતા મળી રહે. બાકી તો શું છે મિત્રો કે જો દવામાં ભાગ્યો હોય અને ઉતાવળી 4 પંપ કરવાના બદલે 2 પંપ છાંટી દે, પછી 40 ml નાખવાના બદલે 60 ml નાખી દે. કારણ કે આમ બધું મેં જાણેલું છે અને જોયેલું છે કે આપણે 40 ml દવા કીધી હોય ને 60 ml નાખી દે, એટલે શું છે કે થોડાક પંપ છાંટે છે દવા ખૂટી જાય અને આપણે 40 ml ને 1 પંપ તરીકે આપણે એને દાળીઓ આવ્યો હોય તેના પૈસા ચૂકવવાના થાય.
એટલે એ થોડી દવામાં ઘાલમેલ કરે, એટલે ઘાલમેલ ન થાય એટલે દવાની ઉપર બેસજો. નહીંતર તમને જો ખડમાં પરિણામ વધે, જાજી દવા નાખી દો તો ખડ હાવ બળી જાય પણ મગફળી પાછી પડી જાય. ઓછી દવા નાખો તો આપણને દાડી જાય, દવા જાય અને જે ઘાસ હોય ખડમાં આપણને ધાર્યું પરિણામ મળે નહીં. તો મિત્રો તમને લગભગ મેં કાંઈ જાણવાનું હતું એ તમામ વસ્તુ જણાવી દીધી છે. મારા પોતાની વાડીના અનુભવ હું તમારા સુધી પહોંચાડવાની અમારા વિડીયોમાં મહેનત કરું છું. જો અમારો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય, અમારી ચેનલ પસંદ આવતી હોય ને અમારા વિડીયોમાંથી કંઈ પણ સત્ય હકીકત જાણવા મળતી હોય તો પ્લીઝ અમારી વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામી નારાયણ.